નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિદ્યાપથ ચેનલ પર ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 6 અને 7ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તારીખ 7/2/2025ના દિવસે બરાબર. વિભાગ એ પ્રત્યેકના 2 ગુણ રહેશે મિત્રો. 12 માર્ક્સના 6 પ્રશ્નો છે, તેમાંથી તમારે એક આવવાની સંભાવના રહેશે પેપરમાં બરાબર. તો પહેલું છે 6 મીટર ઊંચા શિરોલમ વાસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો હોય તો મિનારાની ઊંચાઈ શોધવાની છે મિત્રો બરાબર. તમારે મિત્રો આના સૂત્રો જે છે તૈયાર કરી દેવાના છે બરાબર. આના જવાબો તમને નીચે પીડીએફમાં તમને મળી જશે. દરેકના જવાબોની પીડીએફ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ત્યારે જ તમારી નીચે પીડીએફની લિંક આવશે બરાબર મિત્રો. તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યારે જ તમને પીડીએફની લિંક તમારા બાયોમાં આવી જશે બરાબર મિત્રો. તો અહીંયા છે તમારે બીજો ક્વેશ્ચન છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF અને 2AB બરાબર DB. જો BC 9 હોય તો તમારે EF શોધો બરાબર. ત્યાર પછી નીચે આકૃતિ પરથી AB સમાંતર CD છે, તો આકૃતિમાં દર્શાવેલ X તમારે શોધવાનો છે બરાબર મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સાબિત કરવાનું છે મિત્રો તમારે કે AM ભાગ્યા AB અને AN ભાગ્યા AD બરાબર મિત્રો. સહેલામાં સહેલો છે પ્રમેય 6.1 મુજબ છે બરાબર. પ્રમેય 6.1 મુજબ તમારે સાબિત કરવાની છે. રાઇડરને 2 ગુણનો દાખલો છે, આવડી જશે. ત્યાર પછી જે તમારે આકૃતિમાં DE સમાંતર OQ અને DF સમાંતર OR છે, તો સાબિત કરો કે EF સમાંતર OQ થાય બરાબર મિત્રો. એકદમ સહેલી રાઇડર છે બરાબર. પેપરમાં આવી ગઈ છે. બે 4 અને 5 બંને પ્રશ્નો અગાઉના પેપરોમાં આવી ગઈ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 નીચેના બિંદુઓને જોડતા અંતર શોધવાનું છે બરાબર. વચ્ચેનું બિંદુઓને જોડ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે AB અને -A -B બરાબર. ત્યાર પછી વિભાગ બી છે તમારે કે એક અર્ધવર્તુળ કમાન આકારની ટનલમાં એક છેડાથી 36 સેન્ટીમીટર દૂર 156 સેમી ઊંચાઈની એક વ્યક્તિ એવી રીતે ઊભી છે કે તેનું માથું કમાનને અડકે છે, તો કમાનની પહોળાઈ શોધો. બીજું છે બિંદુઓ P અને Q તમારે વચ્ચેનું અંતર તમને P અને Qના યામ આપેલા છે, એમના વચ્ચેનું અંતર 10 એકમ હોય તમારે વાયની કિંમત શોધવાની છે. ત્યાર પછી 9મો ક્વેશ્ચન છે કે એના યામ આપેલા છે અને બીના યામ આપેલા છે, તો એ અને બીને જોડતા રેખાખંડનું 4 ભાગમાં સમાન વિભાજન કરતા બિંદુના યામ શોધો. ત્યાર પછી A, B અને Cના તમને યામ આપેલા છે, તો તે સમરેખ બિંદુઓ છે. બિંદુ B ACનું A તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ત્યાર પછી 11મું છે બિંદુઓ P અને Q થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ તમારે શોધવાનું છે બરાબર મિત્રો. ત્યાર પછી તમારે અહીંયા છે ક્વેશ્ચન નંબર 12. તમારી 4 ગુણના પ્રશ્નો છે મિત્રો. આમાંથી આવવાની સંભાવના છે મિત્રો. આમાં તમારે પહેલાં તો 2 પ્રમેય તૈયાર કરી દેવાના છે, થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય, કારણ કે એ બેમાંથી ગમે તે એક ચોક્કસ ફાઇનલ આવવાનું છે બરાબર. એટલે પહેલું છે 6 સેન્ટીમીટર અને 11 મીટર ઊંચાઈ ધરાવતા 2 થાંભલા જમીનને સમતલ રીતે આવેલા છે. જો થાંભલાના નીચેના છેડાનું વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના છેડા વચ્ચેનું અંતર શોધો. ત્યાર પછી છે 90 સેન્ટીમીટર ઊંચાઈની એક છોકરી વીજળીના થાંભલાથી તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. ત્યાર પછી 14મો છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરી રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપત રેખાખંડો તે બાજુનું સપ્રમાણ વિભાજન કરે છે મિત્રો. આ પ્રમેય તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું છે મિત્રો, કારણ કે આ 6.1 અને 6.2 બેમાંથી ગમે તે એક પ્રમેય તમારે 3 કાં તો 4 ગુણમાં તમારે આવવાની સંભાવના છે બરાબર. ત્યાર પછી જે તમારે સાબિત કરવાનું છે ખૂ શરત બરાબર. એટલે કે તમારે સમપ્રમાણમાં હોય તેવી અને તેથી 2 ત્રિકોણનું સમરૂપ થાય તેવો શરત એટલે કે ખૂ શરત તમારે સાબિત કરવાનું છે. ત્યાર પછી બિંદુઓ આપેલા છે A, B બિંદુ 4, 6 A અને Bનું જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. 17મો તમને આપેલો છે. 17મા પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બિંદુ A અને B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ
બિંદુઓના યામ શોધવાના છે મિત્રો તમારે. ત્યાર પછી અહીંયા તમને આપેલી જ છે આકૃતિ, બરાબર, તમે જોઈ શકો છો. ત્યાર પછી તમારે અહીંયા દર્શાવેલું છે કે બિંદુઓ 4, 1, 4, -1 અને 18મો ક્વેશ્ચન છે, બિંદુઓ P અને Q અને R એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય તો તમારે મિત્રો દર્શાવવાનું છે એવું કે આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર. ત્યાર પછી છે બિંદુઓ 4A -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના કયા ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્યાર પછી છે 2 -5 અને 2 -9 થી સમાન અંતરે આવેલું હોય તેવું x બિંદુના યામ શોધો. x બિંદુના યામ શોધવા માટે તમારે પહેલો યામ x હશે, બીજો યામ 0 હશે. એ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે, બરાબર. તો ચાલો મિત્રો, આનું સોલ્યુશન તમને નીચે મળી જશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.